નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં ખેડૂતોની મુશ્કેલી તો જાણે ઓછું થવાનું નામ જ નથી લઈ રહી, કારણ કે ડીએપી ખાતરની અછત છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વર્તાઈ રહી છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં મોટાભાગે ડીએપી ખાતરની વધારે અછત છે. વાત કરીએ કોડીનાર વિસ્તારની, તો કોડીનાર વિસ્તારના ડોળાસા પંથકમાં 40 જેટલા ગામડાઓ એવા છે કે જ્યાં ખેડૂતોને ઘઉંનું વાવેતર કરવું છે, પરંતુ ડીએપી ખાતરની કૃત્રિમ અછત વર્તાય છે અને જેના કારણે ખેડૂતો ડીએપી ખાતર પૂરતા પ્રમાણમાં સરકાર તરફથી તેને આપવામાં આવે તેવી છેલ્લા ઘણા સમયથી માંગ કરી રહ્યા છે. તો ડોળાસા વિસ્તારમાં ઉના, ગીર ગઢડા અને કોડીનાર તાલુકાના 40 જેટલા ગામડાઓનો સમાવેશ થાય છે અને આ 40 ગામડાઓના ખેડૂતો હાલ ઘઉંના વાવેતર માટે હેરાન થઈ રહ્યા છે, કારણ કે વાવેતરનો સમય વીતી જઈ રહ્યો છે અને જો મોડું વાવેતર થશે તો ઉત્પાદન ઓછું આવશે તેવો પણ ખેડૂતોને ડર છે. આ વખતે જે રીતે વધારે વરસાદ થયો છે, અમુક વિસ્તારમાં અતિવૃષ્ટિ અને લીલા દુષ્કાળ જેવી સ્થિતિ હતી, ત્યારે હવે આ શિયાળુ પાકમાં લોકો ક્યાંક વધારે ઉત્પાદન લઈ પોતાનું સરભર કરી શકે તે માટેની સ્થિતિ છે. ત્યારે ખેડૂતો જલ્દી ઘઉંનું વાવેતર કરવા ઈચ્છી રહ્યા છે, પરંતુ ડીએપી ખાતરની મોટા પ્રમાણમાં અછત વર્તાઈ રહી છે. અનેક વખત રજૂઆત છતાં આ મુદ્દે હાલ કોઈ નિકાલ નથી આવી રહ્યો, ત્યારે ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ડોળાસા વિસ્તારના અમુક ખેડૂતો 2 દિવસ પહેલા અમરેલીથી ડીએપી ખાતરનો ટ્રક ભરીને લાવ્યા, પરંતુ એક થેલીએ 200 રૂપિયા તેનો ભાડાનો ચાર્જ લાગે છે. ત્યારે સવાલ એ છે કે અમરેલી વિસ્તારમાં જોઈએ એટલું ડીએપી ખાતર મળે છે, તો પછી ગીર સોમનાથ જિલ્લામાં કેમ ખાતરની અછત વર્તાઈ રહી છે? ત્યાંના ખેડૂતોને શા માટે હેરાન થવું પડે છે ખાતર વગર? તો આ ડીએપી ખાતરની અછત મામલે મોટા ગજાના આગેવાનો દ્વારા સરકારમાં છેલ્લા 25 દિવસથી સતત રજૂઆત કરવામાં આવી રહી છે, છતાં પણ ડોળાસા પંથકના ખેડૂતોની મુશ્કેલી ઓછી નથી થઈ, એટલે કે પૂરતા પ્રમાણમાં ડીએપી ખાતર નથી મળતું. 2 ગાડી જ્યારે ડીએપી ખાતરની આવી, લોકો સવારના 5 વાગ્યાથી લાઈનમાં ઉભા હતા. એક ખેડૂત દીઠ માત્ર 2 થેલી ખાતર આપવામાં આવે છે. જે ખેડૂતોને વધારે જમીન છે તેમના માટે 2 થેલી પૂરતા પ્રમાણમાં નથી અને એમાં પણ ઘણા ખેડૂતોને ખાતર લીધા વગર ઘરે પરત ફરવું પડ્યું હતું. ત્યારે ખેડૂતોની એવી માંગ છે કે ડોળાસા પંથકમાં જ્યારે સારો એવો વરસાદ થયો છે અને વ્યાપક પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરવામાં આવે છે, ત્યારે વીજળી અને ખાતર જેવી વસ્તુ તો સરકારના હાથમાં છે. સરકાર ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમય આ બધું પૂરું પાડે તો ક્યાંક ખેડૂતો પોતાની ખેતી યોગ્ય રીતે કરી શકે, વધુ ઉત્પાદન મેળવી શકે. હાલ તો ડોળાસા પંથકના ખેડૂતોની એક જ માંગ છે કે તેમને પૂરતા પ્રમાણમાં જલ્દીમાં જલ્દી ડીએપી ખાતરની ફાળવણી કરવામાં આવે. જોવાનું રહ્યું આગામી સમયમાં સરકાર તરફથી આ મુદ્દે શું વ્યવસ્થા કરવામાં આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે મળીએ.